તો લેબનોન સહિત તમામ મોરચા પર તુરંત યુદ્ધ વિરામ લગાવવામાં આવશે તેવી મહત્વની જાહેરાત કરવામાં આવી છે। એટલે ટ્રમ્પે આ જાહેરાત કરતા જ સમગ્ર વિશ્વમાં ક્યાંક ને ક્યાંક શાંતિનું મોજું ફરી વળ્યું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। ઈરાનના મામલાઓમાં અમેરિકા કોઈ જ હવેથી દખલગીરી નહીં કરે, એટલે કે પછી અનેક મુદ્દાઓમાં જે પહેલા અમેરિકા દખલગીરી કરી રહ્યું હતું અને રોક લગાવવાના ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરી રહ્યું હતું તે દખલગીરી હવે અમેરિકા નહીં કરે। અમેરિકાની નાકાબંધી 30 દિવસમાં જ ખતમ કરવામાં આવશે તેવી પણ એલાન કરવામાં આવ્યું છે। તો ઈરાનની આસપાસથી અમેરિકા સૈન્ય હટાવવામાં આવશે અને ઈરાનની દેખરેખ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવશે। તો ઈરાનના તેલ પર લગાવેલો જે પ્રતિબંધ છે તે પણ હટાવવામાં આવશે અને સાથે જ પુનઃનિર્માણ માટે $300 અરબ પણ આપશે અમેરિકા। અમેરિકા ઈરાનને પૈસા આપશે। 60 દિવસમાં પરમાણુ સમજૂતી ઉપર પણ ચર્ચા કરવામાં આવશે, આવી પણ જાહેરાત કરવામાં આવી છે। સાથે સાથે જ ઈરાન એનટીપી હેઠળ પરમાણુ હથિયાર હવે નહીં બનાવે તેવું પણ ઈરાને બાંહેધરી આપી છે। અને ખાસ જે વાતચીત થઈ હતી આ વાતચીત દરમિયાન જે સૈન્ય છે તે નહીં વધારવામાં આવે અમેરિકા દ્વારા, કારણ કે અમેરિકા દ્વારા પોતાની સેના છે તે ઈરાનની આસપાસ મોકલવામાં આવી હતી અને ખાસ કરીને હોર્મુઝની સુરક્ષા માટે પણ મોકલવામાં આવી હતી। ઈરાનના $24 અરબ બ્લોક ફંડ રિલીઝ કરવામાં આવશે। સાથે સાથે જ સમજૂતી લાગુ કરવા માટે દેખરેખ તંત્ર પણ બનાવવામાં આવશે। તો આ સાથે જ મિસાઇલ અને રેઝિસ્ટન્સ ગ્રુપ પર વાતચીત હવે નહીં થાય। જે વાતચીત થવાની હતી તે શાંતિ કરાર વખતે થઈ ગઈ છે, પરંતુ આગામી સમયમાં આવી કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં થાય। તો અંતિમ સમજૂતી પર યુએનએસસીની મહોર લાગશે। યુએનએસસીની મહોર લાગશે તેવી મહત્વની જાહેરાત અમેરિકા અને ઈરાન દ્વારા કરવામાં આવી।